નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તો સૌથી પહેલા તો આપણે અત્યાર સુધી જે કંઈ મેથ્સ અને રિઝનિંગની અંદર ટોપિક ભણ્યા છીએ તો આશા રાખું છું તમે એનું ખૂબ સરસ રીતે રિવિઝન કરી લીધું હશે, એ દાખલાઓને સારી રીતે ગણી લીધેલા હશે. લાસ્ટ સેશનમાં આપણે દિશા અંતર વિશે ડિસ્કસ કરેલી. દિશા અંતરની અંદર ઘણા બધા પ્રશ્નો ચર્ચા કરેલી. હજી પણ દિશા અંતરને લગતા અન્ય પ્રશ્નો પણ લઈને હું આવીશ, જે આપણે નેક્સ્ટ ટાઈમ આપણે ફરી પાછી દિશા અંતર વિશે પણ ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલા તો એ જણાવી દઉં કે આજનો લેક્ચર લાઈવ લેક્ચર નથી, આ પ્રીમિયર લેક્ચર છે. એટલે કે કદાચ તમે કોઈ કમેન્ટ્સ કરશો તો તમારે કમેન્ટનો હું કદાચ આન્સર નહીં આપી શકું, એટલે આજનો લેક્ચર લાઈવ લેક્ચર નથી, એ ખાસ ધ્યાનમાં રાખશો. પણ હા, અચૂકથી વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આજના સેશનની અંદર આપણે એક રોમન અંકો નામનો એક અગત્યનો ટોપિક ડિસ્કસ કરવાનો છે. ક્યારેક ક્યારેક પરીક્ષાઓની અંદર પૂછાઈ જતો હોય છે. બહુ આ ભાગ્યે જ જોવા મળતો ટોપિક છે, પણ એક્ઝામમાં પૂછાય છે એટલે મારે કરવો પડે. હું કોઈ પણ ટોપિકને છોડી ના શકું, મારે મારી તૈયારી ભરપૂર રાખવી પડે. હવે રોમન અંકોની અંદર બેઝિકલી પહેલા જો મારે સમજવું હોય તો રોમન અંકોમાં સૌથી પહેલા તો મારે અહીંયા શરૂઆત કરવી પડે ટોપિકની. તો સૌથી પહેલા લેક્ચરની શરૂઆત કરતા પહેલા જય હિન્દ, જય ભારત, પછી આપણે સેશનની શરૂઆત કરીએ છીએ. ચાલો, તો તમે કમેન્ટ ના કરતા, તમારી કમેન્ટ હું નહીં વાંચી શકું. આ પ્રીમિયર લેક્ચર છે, લાઈવ નથી, યાદ રાખજો. તો રોમન અંકો તો અહીંયા જરાક ધ્યાનથી સમજો. રોમન અંકો માટે સૌથી પહેલા આપણે બેઝિકલી એક વસ્તુ એ ખબર પડવી જોઈએ કે જેમ આપણે 1, 2, 3, 4 આ રીતે સંખ્યાઓ લખીએ છીએ, તો એમ એ લોકોએ લખવા માટે અમુક પ્રકારના સંકેતોનો યુઝ કરેલો છે. જેમ કે 1 હોય તો એને એ લોકો I લખે છે, 5 હોય તો એને V વડે દર્શાવે છે, 10 હોય તો એને X વડે દર્શાવે છે, 50 હોય તો એને L વડે દર્શાવે છે, 100 હોય તો એને C વડે દર્શાવે છે, 500 હોય તો એને D વડે દર્શાવે છે, 1000 હોય તો એને M વડે દર્શાવે. અગર મારે રોમન અંકો શીખવા હોય તો બેઝિકલી પહેલા મને આટલી વસ્તુ 100% શ્યોરલી ખબર હોવી જોઈએ કે 1 એટલે I થાય, 5 એટલે V થાય, 10 એટલે X થાય, 50 એટલે L થાય, 100 એટલે C થાય, 500 એટલે D થાય, 1000 એટલે M થાય. હવે આના કોઈ ફૂલ ફોર્મ નથી કરવાના, બરાબર? કોઈ ફૂલ ફોર્મ નથી થતા, એટલે કોઈ કઈ ફૂલ ફોર્મ કે એવું કશું નથી. આ એક પ્રકારના એના અંકો છે, એના સંકેતો છે, જેને મારે માત્ર ને માત્ર યાદ જ રાખવાના છે અને પાકા કરવાના છે. સાવ સાદી ભાષામાં કહું તો ગોખી મારવાના. કારણ કે જ્યાં સુધી આના વિશે પરિચય ના હોય ને ત્યાં સુધી રોમન અંકો વિશે આપણે કંઈ જાણી ના શકીએ, કંઈ પણ આપણે ખ્યાલ ના આવે. તો રોમન અંકોમાં પહેલા મને આટલી ખબર હોવી જોઈએ કે કોનો શું સંકેત છે. ઠીક છે, તો આ એનો બેઝ થયો. જેમ મારે કોઈ પણ સંખ્યા લખતા શીખવી હોય તો 0, 1, 2, 3, 4 એમ 9 સુધી મને આવડતા હોવા જોઈએ. બસ એવી જ રીતે રોમન અંકો શીખવા માટે બેઝિક નીડ આટલી છે, જે પાયાની જરૂરિયાત છે એની પહેલા આટલી છે. બીજી પાયાની જરૂરિયાત શું છે? તો કે બીજી જે છે એ છે એના નિયમો. એના અમુક નિયમો છે, જેમાંનો પહેલો નિયમ છે કે કોઈ પણ સંકેત સતત 3 થી વધુ વખત લખી શકાય નહીં. કોઈ પણ સંકેત સતત 3 થી વધુ વખત તમે નથી લખી શકતા. આ પહેલો એનો પાયાનો નિયમ. મતલબ કે આમાંનો કોઈ પણ સંકેતનો જ્યારે યુઝ થશે તો કન્ટિન્યુ, સતત એટલે કન્ટિન્યુ તમે 3 વખત લખી શકશો, 3 થી વધારે વખત લખી શકાશે નહીં. બીજો એક પાયાનો ગુણધર્મ જેને યાદ રાખીશું કે ભાઈ I ને તમે 2 વાર 3 વાર લખી શકશો, પણ V ને ક્યારેય ડબલ વખત લખી શકાતો નથી. V ને ક્યારેય ડબલ વાર નહીં લખી શકાય. I ને લખીશું પણ ડબલ વખત કન્ટિન્યુ V નહીં આવે, બાજુમાં નહીં આવે. એવી જ રીતે X જે છે એને પાછા ડબલ વખત લખી શકાય. X ને ડબલ વખત તમારે લખવા હોય તો લખી શકશો, પણ ભૂલાય નહીં L ને તમે ડબલ વખત નહીં લખી શકો. એટલે કે L ને 2 ટાઈમ્સ કન્ટિન્યુ નહીં લખી શકાય. C છે તો એને ડબલ વાર લખી શકાશે, C ને ડબલ વાર લખી શકાય, પણ D ને ડબલ વખત લખી શકાતા નથી. એટલે આવી અમુક પાયાની બાબતો યાદ રાખજો કે V એટલે કે 5, L એટલે કે 50 અને D એટલે કે 500 અને સતત 2 વખત લખી શકાય નહીં. આ પણ એક નિયમ ખરો
કે v ને તમે 2 વખત નહીં લખી શકો. મતલબ કે મારે માની લો કે 10 લખવા છે તો હું ડબલ વખત v નો લખી શકું, કે મારે 100 લખવા છે તો ડબલ વખત 50 એટલે કે ડબલ વખત l નો લખી શકાય, કે મારે 1000 લખવા હોય તો ડબલ વખત d નથી લખી શકાતા. એટલે આ 3 સંકેતોને સતત 2 વખત લખી શકાય નહીં. તો આપણે એનો પાયાનો ગુણધર્મ છે, જેને યાદ રાખજો. હા, તમે i ને 2 વખત લખી શકશો, 3 વખત કન્ટિન્યુ લઈ શકશો, પણ 3 થી વધારે તો એને પણ નહીં. ચોખવટ કરી દીધી, 3 થી વધુ વખત ક્યારેય ન લખી શકાય. બરાબર. એ જ રીતે તમે x ને ડબલ વખત લખી શકશો, 3 વખત મેક્સિમમ લખી શકશો, પણ 3 થી વધુ એને નહીં લખી શકો. એ જ રીતે c ને તમે 2 વખત લખી શકશો, 3 વખત લખી શકશો, 3 થી વધુ નહીં લખાય. સેમ વસ્તુ અહીંયા આવશે. m ને પણ તમે મેક્સિમમ 3 વખત લખી શકશો. ધેટ્સ ઇટ. બરાબર. પણ આ 3 સંકેતોને જ્યારે ક્યારેય ડબલ વખત લખાતા નથી. ત્રીજો એનો પાયાનો ગુણધર્મ છે કે જે કોઈ પ્લસ વાળી સંખ્યા આવશે, પ્લસ વાળો જે સંકેત આવશે, એ હંમેશા પાછળ એટલે કે પછી લખાશે. અને એ જ રીતે ચોથો નિયમ કે જે માઇનસ વાળો સંકેત હશે એ આગળ અથવા તો પહેલા લખાય. રાઈટ. કોઈ પણ સંકેત સતત 3 વખત લખી શકશો, 3 થી વધુ વખત નહીં લખી શકો. એ ઉપરાંત યાદ રાખવાનું, v ને કે l ને કે d ને 2 વખત લખી શકાય નહીં ક્યારેય પણ. પ્લસ વાળો સંકેત હંમેશા પાછળ લખાશે, માઇનસ વાળો સંકેત હંમેશા આગળ લખાશે. ઠીક છે. આ એની પાયાની બાબત, કે આ મને આટલું બેઝિકલી પેલા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ખબર હોવા જોઈએ. આટલી બાબતો હું જાણતો હોવો જોઈએ. વધુમાં ચર્ચા કરીએ કે ભાઈ હવે આની અંદર આજે આ બધી જે ઇન્ફોર્મેશન આપી છે એને આધારે હવે ઘટનાઓને સમજીએ. તો સમજો, સૌથી પહેલા તમે 1 એટલે જેને આપણે i કહ્યું, તો મારે 2 લખવાના આવે તો 2 એટલે 1 + 1 થાય કે નહીં? 1 + 1. તો મેં આગળ શું કહ્યું હતું કે જે પ્લસ વાળો સંકેત હશે એ હંમેશા પાછળ એટલે કે પછી લખાશે. એટલે કે યાદ રાખજો, પહેલા આ 1 લખાશે એટલે કે i લખાશે, અને પછી આ પ્લસ એની પાછળ લખાશે એટલે કે ડબલ વખત i આવશે. 3 લખવાના થયા મારે તો 1 + 1 + 1. તો સ્પષ્ટ છે કે આ બંને +1 હંમેશા પાછળ લખાશે. પહેલા આ 1 એટલે કે i લખાશે અને એની પાછળ બીજા 2 i આવશે. તો આ થઈ ગયા 3. પણ 4 લખવા માટે પછી 1 + 1 + 1 + 1. તો એનો મતલબ એમ થાય કે i. તો આપણે વાત શું હતી? નિયમ શું કહે છે કે ભાઈ તમે મેક્સિમમ 3 વખત લખી શકશો. 3 થી વધુ વખત કોઈ પણ સંકેતને સતત લખી શકાતો નથી. સતત એને 3 થી વધુ વખત ન લખી શકાય. મતલબ કે તમે જો આ રીતે લખશો તો તમે ખોટા પડશો. અહીંયા આવી રીતે નહીં લખાય. તો યાદ રાખજો, આના માટે તમારે હેલ્પ લેવી પડશે 5 ની. એક પછીનો મહત્વનો સંકેત હતો 5, જેને આપણે v વડે દર્શાવીએ છીએ. i પછીનો v, આ આપણે યાદ હોવું જોઈએ. તો જો ભાઈ, અગર સંખ્યા પ્લસ થી ન બને, ભારપૂર્વક કહું છું, અગર સંખ્યા પ્લસ થી ન બને તો માઇનસ ની હેલ્પ લેવાની. ભારપૂર્વક કહું છું, અગર પ્લસ થી ન બને તો માઇનસ ની હેલ્પ લેવાની. એટલે કે મતલબ એવો થાય છે કે અહીંયા મારું કામ પ્લસ થી નહોતું થતું તો મારે અહીંયા માઇનસ લેવા પડશે. 5 - 1 લેવા પડશે. એટલે કે હવે યાદ કરીએ જે એનો નેક્સ્ટ રૂલ હતો કે માઇનસ વાળો જે સંકેત હશે એ આગળ એટલે કે પહેલા લખાય છે. માઇનસ વાળો સંકેત આગળ લખાય તો ઓફકોર્સ મારે આ -1 છે ને એને પહેલા લખવા પડશે, પછી v લખાશે. તો 1 એટલે બધા જાણો છો સારી રીતે, i થાય, અને ત્યાર પછી 5 એટલે v થાય. તો આ થયો 4 નો સંકેત. તો આશા રાખું છું કે 1 થી 5 ની અંદર બધા જ નિયમો ઓલમોસ્ટ સમાવેશ થઈ ગયા. જેમ કે પહેલો નિયમ હતો પ્લસ વાળો સંકેત પાછળ લખાય, બીજો નિયમ હતો માઇનસ વાળો સંકેત આગળ લખાય. બરાબર, આટલા નિયમો આપણે જોઈ લીધા. કોઈ પણ સંકેતને 3 થી વધુ વખત ના લખી શકાય એ પણ ડિસ્કસ થઈ ગઈ. હવે 5 પછીની જો વાત કરું તો 6 મારે લખવા છે તો 5 + 1, તો +1 પાછળ લખાશે, પહેલા 5 લખાશે, 5 એટલે v આવશે, અને પછી 1 લખાશે એટલે કે i આવશે. આ થયા 6. ત્યાર પછી મારે 7 લખવાના આવે તો 5 + 1 + 1. ફરી એક વખત પહેલા 5 લખાશે એટલે કે v,
ત્યાર પછી 1 અને 1 એટલે કે ડબલ વખત i લખાશે. ઠીક છે. ત્યાર પછી લખીએ તો 8, તો સ્પષ્ટ છે 5 વત્તા 1 વત્તા 1 વત્તા 1 એટલે કે પહેલા લખાશે 5 ને પ્લસ વાળા બધા સંકેત પાછળ આવશે એટલે કે v i i i. આ થયા 8. હવે વાત કરીએ 9 ની. 9 મારે જ્યારે લખવાના આવે તો ન્યા મારી એક લિમિટેશન આવી જાય, મર્યાદા આવી જાય કે હું 9 ને આ રીતે રિપ્રેઝન્ટ નહીં કરી શકું. કારણ કે મારે આ રીતે લખવા હોય ને તો 4 વખત i લખવા પડે, તો 4 વખત i લખાય નહીં અને સીધી વાત 4 વખત લખાય નહીં. તો હવે અહીંયા મારી પાસે શું રસ્તો છે? તો હવે સમજી લેજો કે અહીંયા કદાચ કોઈકને એવો વિચાર આવે, દાખલા તરીકે સમજો મારી વાતને કે સર આપણે આને આમ કરી નાખીએ તો કે ભાઈ 9 એટલે 5 પ્લસ 4 આવું કરીએ તો આને ક્રાંતિકારી વિચાર કહેવાય. હે ને? તો આવા વિચારો કરીશ ને તો દેશ બહુ આમ સમૃદ્ધ થઈ જાય. બહુ આવા વિચાર કરીશ ને તો, એટલે આવા વિચાર ન કરતો, આવું કશું ન થઈ શકે. કારણ કે 5 પ્લસ 4 કરો, હવે તમે કહો 5 એટલે l છે, સોરી 5 એટલે v છે અને સર પ્લસ 4 એટલે iv થઈ ગયું ને, viv. એટલે ભાઈ થઈ તો ગયું પણ જાદુ થઈ ગયું. આવું ન થાય. 5 પ્લસ 4 આમ ના લખાય, બરાબર? ક્યારેય પણ તમે આ રીતે નહીં લખી શકશો. અહીંયા ધ્યાનમાં રાખજો, આ વસ્તુ ખોટી છે, બરાબર? કે 5 પ્લસ 4 તો આ એના નિયમોની વિરુદ્ધ છે. કારણ કે ક્યારેય પણ i છે ને એ આવી રીતની સિચ્યુએશનમાં આ viv આવી સિચ્યુએશન ક્યારેય પોસિબલ નથી. અહીંયા મારે 9 લખવા માટે ફરજિયાત પણ એના અમુક નિયમો હોય ને ભાઈ, નિયમ મુજબ ચાલતું હોય તો રૂલ પ્રમાણે પહેલા મારે 10 ને યાદ કરવા પડે. 10 એટલે x થાય અને 9 એટલે 10 માઇનસ 1 થાય. તો મારે પહેલા -1 લખવાના થશે અને માઇનસ વાળું પદ આગળ લખાય, જે આપણે ચર્ચા કરી. એટલે પહેલા i આવશે અને પછી x આવશે. તો અમુક બાબતોને જરૂર ધ્યાનમાં રાખવી પડશે કે રોમન અંકો લખતી વખતે અમુક જે પાયાની બાબતો છે ને મારા દિમાગમાં ક્લિયર હોવી જોઈએ કે મારે સંખ્યા બનાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. અચૂકથી એક તો આ લખ્યું એ કોઈ પણ સંકેત સતત 3 થી વધુ વખત નહીં લખી શકાય. VLD સતત 2 વખત નહીં લખી શકાય. પ્લસ વાળો સંકેત હંમેશા પાછળ એટલે કે પછી લખાશે. માઇનસ વાળો સંકેત આગળ એટલે કે પહેલા લખાશે. એ ઉપરાંત અહીંયા એક ચર્ચા એ કરી કે મારે 9 લખવા માટે હું અહીંયા એવો ઉપયોગ નહીં કરી શકું કે 5 પ્લસ 4. એવું નહીં થઈ શકે. કારણ કે યાદ કરજો 5 બરોબર છે પણ 4 બનાવવા માટે તમે v ની જ હેલ્પ લીધી. 4 એમને તો બન્યા નથી. એ 4 બનાવવા માટે તમારે 5 ની હેલ્પ લેવી પડી. તો કોઈની હેલ્પ લઈને બનાવેલી સંખ્યાનો તમે અહીંયા ઉપયોગ ન કરી શકો. ખ્યાલ આવે છે? એટલે અહીંયા એ નિયમ મુજબ 9 ને ફરજિયાત આમ જ લખવા પડે છે, જેને ધ્યાનમાં રાખીશું. હવે આ 1 થી 10 ની વાત પતી ગઈ. હવે યાદ કરીએ ફરીથી એક વખત કે ભાઈ મારે 10 લખવા છે. તો 10 એટલે તમને સમજાવ્યું કે ભાઈ x થાય, તો 20 એટલે 10 પ્લસ 10 થાય, 10 પ્લસ 10 થાય. અને હવે તો કે પહેલા આ 10 લખાશે પ્લસ 10 પાછળ લખાય, તો પહેલા x લખાય અને પછી ફરી પાછા x લખાય. આ 20 થયા. 30 એટલે 10 પ્લસ 10 પ્લસ 10 એટલે સ્પષ્ટ છે કે પહેલા 10 એટલે x, પછી 2 વખત 10 એટલે કે ડબલ વખત x. આ 30 થયા. અને 40 એટલે અહીંયા કંટ્રોલમાં 10 પ્લસ 10 પ્લસ 10 પ્લસ 10 આવું તો ન થાય ભાઈ. તો 40 માટે મારે ફરજિયાતપણે 50 ની હેલ્પ લેવી પડશે. 50 એટલે l થાય, તો 40 એટલે 50 માઇનસ 10 થાય, જેમાં માઇનસ વાળો સંકેત આગળ લખાય. માઇનસ વાળો સંકેત આગળ લખાય એટલે કે મારે પહેલા x લખવા પડશે અને પછી 50 એટલે કે l લખવા પડશે. આ થયા 40. તો 10 થી 50 સુધીની સંખ્યાઓ આપણે અહીંયા લખી કાઢી, બરાબર? કે આ 10, 20, 30, 40 અને 50. હવે મારે લખવાના આવે 60, 60. તો મિત્રો ભૂલાય નહીં, 60 લખવા માટે 50 પ્લસ 10 આમ લખાય છે, જેમાં મારે પહેલા 50 લખવા પડશે, પ્લસ 10 પછી લખાશે. તો 50 એટલે કે l અને પ્લસ 10 એટલે કે x. ઠીક છે? હવે 70 મારે લખવા છે, તો 70 લખવા માટે 50 પ્લસ 10 પ્લસ 10 એટલે કે પહેલા લખાશે 50 એટલે કે l, ત્યાર પછી x અને ફરી પાછા x. આ થયા 70.
હવે તો કે ભાઈ 80 લખવા છે, તો 80 હું ડાયરેક્ટ લખી નાખું છું, આની જેમ જ થશે. આ 50, આ 60, આ 70 અને 80. પણ હું 90 લખવા માટે હું બ્રેક મારીશ. 90 માં કોઈને વિચાર આવે કે સાહેબ 50 + 40 લખી તો કેમ રીએ? જરાય હારું નો રે. કારણ કે તારે 50 તો ઠીક છે, પણ 40 બનાવવા માટે કોઈકની મદદ લેવી પડી હતી. તો એ કોઈકની મદદ લીધેલી સંકેતનો તું અહીંયા ઉપયોગ ન કરી શક ભાઈ. અને 40 બનાવવા માટે કોઈક સંકેતની હેલ્પ લીધી હતી આપણે, તો એનો અહીંયા ઉપયોગ ન થાય. અચ્છા, ઓકે સર, ઓકે. તો એક કામ કરો સાહેબ, આપણે 60 + 30 લખી નાખીએ તો કેવું રહે? જરાય હારું નો રહે. કારણ કે 60 નો કોઈ સંકેત નથી. 60 બનાવવા માટે તારે કોઈકની હેલ્પ લીધી હતી, તે LX લખ્યા હતા, તો તું આ નો લખી શક ભાઈ. અને 60 બનાવવા માટે તારે 50 ની હેલ્પ લેવી પડી. તો કોઈની હેલ્પ લીધેલી સંખ્યાનો અહીંયા યુઝ નથી થઈ શકતો. પેલા ક્લિયર કરજો કે જે કોઈની મદદથી સંખ્યા બનેલી હોય એની મદદથી તમે ક્યાંય સંખ્યા નહીં બનાવી શકો. મતલબ 90 માટે તમારે ફરજિયાત આ લેવાનું થશે, કારણ કે 100 નો સંકેત C છે. તો 90 નો સંકેત 100 - 10 -10 પહેલા લખાશે, એટલે કે પહેલા લખાશે X અને પછી લખાશે C. તો આ થઈ ગઈ 10 થી લઈને 100 સુધીની સંખ્યા. આગળ આપણે ભણ્યા હતા 1 થી 10 સુધીની સંખ્યા, આ 10 થી 100 સુધીની સંખ્યા. તો આટલું પેલા બેઝિકલી મને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે હું જાણકાર આનો હોવો જોઈએ, મને આટલી અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ, આટલું અચૂકથી જોતો હોવો જોઈએ, ક્લિયર હોવું જોઈએ. હવે આગળ જોઈએ છે, પણ એની પહેલા એકવાર યાદ કરાવી દઉં. કદાચ કોઈ મિત્રો લેટ જોઈન થયા હોય તો આ લેક્ચર લાઈવ લેક્ચર નથી. એટલે કદાચ તમે કમેન્ટ્સ કરશો તો કદાચ એવું બને કે હું તમારી કમેન્ટ્સ ના વાંચી શકું, હું તમારી કમેન્ટ્સનો આન્સર ના આપી શકું. આ પ્રીમિયર લેક્ચર છે, તો પહેલા તો વિડીયોને લાઈક કરવાનું બાકી હોય ને તો પહેલા અત્યારે જ લાઈક કરી દેજો, બરાબર? કારણ કે રોમન અંકોમાં પણ હું કઈ ઘટવા નહીં દઉં. બધી પરફેક્ટ માહિતી તમને મળી જશે, તમને અથથી ઇતિ સુધીનું માર્ગદર્શન મળી જશે. અને દિશાંતરનું જે કાંઈ હજી આપણે આગળ પાછા લેક્ચર્સ આવવાના જ છે, તો એની પણ આપણે ચર્ચા હજી જે કઈ છે આગળ કરવાના છીએ. પણ હાલના તબક્કે આપણે રોમન અંકોને બહુ સારી રીતે ભણી લેવાના. આમ નાનો ટોપિક છે, બહુ કઈ એવો બધો ડેન્જર ટોપિક નથી, અઘરો નથી એટલું બધું, થોડાક નિયમો આધારિત છે. બસ એને ધ્યાનથી સમજી લો એટલે તમારું કામ આસાનીથી થઈ જશે. ભલે લાઈવ નથી, પણ મિત્રો લાઈક કરવાનું ભૂલવાનું નથી, અને આપણા અન્ય મિત્રો સુધી પણ આ માહિતીને પહોંચાડવાનું ભૂલતા નહીં, બરાબર છે? તો 100 સુધી આપણે માહિતી જોઈ. હવે મને માની લો કે કોઈ 100 નું પૂછે છે, તો 100 એટલે C છે એ તો ખબર પડી ગઈ. પણ મને કોઈ 200 નું પૂછે તો યાદ રાખજો 100 + 100 આવે, એટલે કે અહીંયા ડબલ વખત C આવે. હવે કઈ રીતે સંખ્યા બને છે, જેને શરૂઆતથી પેલા લેક્ચર જોયેલો હશે એટલે એને ખ્યાલ આવી જશે કે આ કઈ રીતે બની છે. કે આ 300 એટલે 100 + 100 + 100, તો સીધી વાત છે 3 વખત C આવશે. અને 400 તમારે લખવા હોય, 400 લખવા હોય તો મિત્રો 400 માટે 100 + 100 + 100 + 100 એમ 4 વાર નો લખી શકાય. જે લોકોએ આગળનું નો જોયું હોય એ પેલા ક્લિયર કરી લે, કારણ કે આગળ મેં એના નિયમો સમજાવેલા છે કે કોઈ પણ સંકેતને સતત 4 વાર લખી શકાતો નથી. એટલે કે મારે 400 માટે ના છૂટકે 500 ની હેલ્પ લેવી પડશે, જેમાં 500 એટલે D થાય, તો 400 એટલે 500 - 100 થાય. એટલે કે મારે પહેલા માઇનસ વાળું પદ લખવું પડે. આ બધા નિયમોની ચર્ચા શરૂઆતમાં મેં કરેલી કે માઇનસ વાળું પદ છે પહેલા આવે, અને 100 નો સંકેત C છે અને 500 નો સંકેત D છે, એટલે 400 એટલે CD, 500 એટલે D. તો હવે મને જરૂર પડી કે ભાઈ મારે માની લો કે ચાલો ઠીક છે 500 સુધી થઈ ગયું, હવે 600 મારે જોઈતા હોય તો 500 + 100 થાય, જેમાં મારે પેલા 500 લખવાના થાય, 500 એટલે D થાય અને 100 એટલે C થાય, એટલે આ થયા 600. આ મેં 600 લખ્યા, 500 + 100 પ્લસ વાળો સંકેત પાછળ લખાય. ત્યાર પછી વાત કરીએ 700 ની, તો 700 એટલે 500 + 100 + 100. હવે તો ડાયરેક્ટલી ખબર પડી જાય ને ભાઈ. અને 800 એટલે તમે સીધું લખી શકો કે ભાઈ 500 + 100 + 100 + 100 એટલે કે 800 થયા. કોઈ પણ વ્યક્તિને અહીંયા એક પણ જગ્યાએ એવા વિચાર આવતા હોય કે સાહેબ આપણે 800 એટલે 400 + 400 લખીએ તો, એટલે 400 લખવા માટે તારે ગામ પાસે સંખ્યા ઓછીની માંગવી પડી હતી, હે તો અહીંયા 400 લખવા માટે 500 ની ભાઈ સાહેબ બાપા કરીને હેલ્પલાઈન 400 બનાવ્યા. તો આવી 400 અહીંયા નો અપ્લાય થઈ શકે. જેને તમે કોઈકની હેલ્પ લઈને બનાવેલી સંખ્યા છે એને તમે અહીંયા અપ્લાય ના કરી શકો. ઠીક, ચાલો
900 અને 1000. 1000 એટલે m, તો 900 એટલે 1000 માઇનસ m, સોરી 1000 માઇનસ 100. એટલે સ્પષ્ટ છે -100 પહેલા લખાશે, -100 પહેલા લખાશે. 100 એટલે c થાય, 1000 એટલે m થાય, cm એટલે 900. cm એટલે 900. આ 1000 સુધીની સંખ્યા થઈ. ત્યાર પછી હજી આગળ લખું છું, આમાં જોજો. 1000 બરાબર m થાય, 2000 બરાબર 1000 વત્તા 1000 એટલે કે ડબલ વાર એમ આવે. 3000 બરાબર 1000 વત્તા 1000 વત્તા 1000, અને હવે અહીંયા 3000 બરાબર 3 વખત એમ આવ્યા. હવે વિડીયો ચોટી નહોતો ગયો, આગળ હવે સંખ્યા બને જ નહીં. તને એમ થાય કે 4000 માટે હું 4 વાર એમ લખીશ, કે હું 4000 માટે હું 5000 ની હેલ્પ લઈશ, પણ 5000 નો સંકેત તો હોવો જોઈએ કે નહીં? મેક્સિમમ 1000 સુધીના જ સંકેત છે ભાઈ. 1000 નો છેલ્લામાં છેલ્લો સંકેત એમ, એટલે વાર્તા પૂરી થઈ ગઈ. એનાથી આગળ સંકેત જ નથી આમની પાસે. તો એનો મતલબ કે 3000 થી આગળ હવે હું 4000 નહીં લખી શકું, 4000 નહીં લખી શકું. અહીંયા મારું કામ પૂરું થઈ ગયું. 3000 એટલે 3 વખત એમ આવશે, બસ વાત પતી ગઈ. હવે પાછું હું યાદ કરાવી દઉં, જેને આગળના જે કઈ નિયમો તમે ભૂલી ગયા હોય તો હું યાદ કરાવી દઉં કે કોઈ પણ સંકેત 3 થી વધુ વખત લખી શકાય નહીં. 4000 ને એમ 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 આમ ન લખાય. પછી કોઈ પણ વી કે એલ કે ડી એ સતત 2 વાર ન આવે. કોઈને પણ 100 એટલે ડબલ વખત એલ હું લખું તો શું થાય? તો તારો કોઈ 12મા માળેથી ઘા કરે હેઠો ડબલ વાર એલ લખને તો ન લખાય ભાઈ. કે ડબલ વખત ડી નો લખાય, કે ડબલ વખત વી નો લખાય, ના લખાય ભાઈ. એ નથી લખાતું, એના નિયમો છે. એ મારું તારું તો ન હાલે ને ભાઈ. સંખ્યા નિયમ પ્રમાણે બને તો એના બધા રૂલ્સ છે. આ રૂલ મને પેલા ક્લિયર હોવા જોઈએ કે કોઈ પણ પ્લસ વાળો સંકેત એ હંમેશા પાછળ લખાય, માઇનસ વાળો સંકેત એ હંમેશા આગળ લખાય. તો આપણે જે સંખ્યાઓ છેલ્લે બનાવી એમાં ધ્યાનથી જુઓ કે ભાઈ અહીંયા છે 1000 માઇનસ 100, તો માઇનસ 100 મારે પેલા લખવા પડે. 100 એટલે સી થાય, એટલે કે cm. આ થઈ ગઈ 3000 સુધીની સંખ્યાઓની ચર્ચા. તો પહેલા તો આ બેઝિકલી આ આવડતું હોવું જોઈએ. હવે આના સિવાય પ્રશ્ન એવો થાય કે સર હવે કોઈ સંખ્યા મારે બનાવવી હોય તો રોમનમાં, દાખલા તરીકે મારે સર 21 લખવા હોય, કે પછી 41 લખવા હોય, કે પછી 71 કે ચલો 73 લખવા હોય, કે 69 લખવા હોય, કે પછી 99 લખવા હોય. સર આને મારે રોમનમાં લખવા હોય તો લખાય ને દોસ્ત? ડેફિનેટલી લખાય. અને તને આવડે જ છે ભાઈ. 21 એટલે મારે યાદ કરવું પડશે કે 21 એટલે થાય 20 પ્લસ 1. જેમાં મને પહેલા તો શું લખતા આવડવું જોઈએ? મને 20 લખતા આવડવા જોઈએ કે આ 10 ને 10 20. બીજું મને શું લખતા આવડવું જોઈએ? 1 એટલે આય. તો આ રોમનમાં મેં 21 લખ્યા છે. હવે કોઈકને એમ થાય 41 લખો, તો 41 એ લખાય, મોજથી લખાય. 40 વત્તા 1, તો પહેલા તારે 40 લખવા પડશે. 40 પહેલા તારે લખવા પડશે, તો 40 એટલે આપણે આમ લખીએ છીએ. પેલા મને 40 યાદ હોય તો 41 લખતા આવડે, અને આની પાછળ 1 લખવાનો છે. 1 એટલે આ આવશે, આ 41 થયા. મને કોઈ 73 73 લખવાનું કે તો 70 વત્તા 3 આવે. તો તને પેલા 70 લખતા આવડવો જોઈએ, એટલે કે 50, આ 60, આ 70, અને હવે તને 3 લખતા આવડવો જોઈએ. 1 2 ને 3, આ થયા 73. 69 તો અહીંયા 60 વત્તા 9, અહીંયા 69 એટલે 60 વત્તા 9, તો મને પેલા 60 આવડવા જોઈએ. 50, આ 60, અને 9 મને લખતા આવડવા જોઈએ. ix એટલે 9 થાય. આગળની માહિતી ક્લિયર હોવી જોઈએ તો તમે આ કામ કરી શકશો. કે મને 60 અને 9 પેલા લખતા ના આવડે તો 69 લખતા ક્યાંથી આવડે? 99 મારે લખવા હોય તો અહીંયા 90 પ્લસ 9, તો એનો મતલબ કે પહેલા 90 મને લખતા આવડવા જોઈએ. તો આ xc એટલે મેં આ 90 લખ્યા. અને હવે મને 9 લખતા આવડવા જોઈએ. આ ix એટલે આ મેં લખ્યા 99. હવે મને પાકી ખાતરી છે તમારામાંથી 5 જણાને એક ક્રાંતિકારી વિચાર આવ્યો કે સાહેબ આપણે છે ને એક કામ કરીએ, સાહેબ આ 99 ને આપણે આમ લખીએ, 100 માઇનસ 1 લખીએ, અને હવે તો કે -1 આગળ લખાય એટલે i, અને 100 ને અહીંયા લખાય, આમ લખી નાખીએ. IC
આઈ સી, યસ આઈ સી આમ લખાય? એટલે નો લખાય. સંખ્યા પ્લસ થી જ બને, સંખ્યા માઇનસ થી નો બને. સંખ્યા પ્લસ થી બનાવવાની, જો પ્લસ થી ન બનતી હોય ને તો માઇનસ ની હેલ્પ લેવાની. ફરી કહું છું, સંખ્યા હંમેશા પ્લસ થી બનાવવાની, જો ન બનતી હોય તો તમારે સહારો લેવો પડશે, મદદ લેવો પડશે માઇનસ નો. પણ ભાઈ પ્લસ થી તો બને છે તો હું કામ હાથે કરીને આવા હરકતા ધંધા કરે છે 4 - 1 ના? તો આ નહીં થાય ભાઈ, આ ખોટું નહીં, હળાહળ ખોટું પડશે. અહીંયા કોઈની 70 - 1 લેવાની ઈચ્છા થાય તો એ બંધ કરી દેજો, નો થાય એવું, નો લેવાય, પાપ લાગે, પાપ. ભગવાન માતાજી પાપ કરે 70 - 1 કરતો. સંખ્યા પ્લસ થી બનાવો, પ્લસ થી નો બનતી હોય ને તો માઇનસ ની હેલ્પ લ્યો. નિયમો એને આપણે ફોલો કરવા પડશે. એટલે ધ્યાનમાં રાખજો, 99 આમ લખાશે. હવે કોઈકને એમ થાય કે સર આપણે તો એક કામ કરો ને, તમે 3 એકા 111 બનાવો. સર તમે છે ને 225 લખી દો, સર તમે 337 લખી દો, કે સર 450 લખી દો, કે સર 991 લખી દો, કે સર અહીંયા તમે મને 999 રોમનમાં લખી દો. આ બધું લખાય રોમનમાં, બરાબર. પણ તમને પહેલા બેઝિક અમુક વસ્તુનો નિયમ ખબર હોવું જોઈએ કે મારે 111 લખવા હોય તો 100 પ્લસ 10 પ્લસ 1. જ્યારે સાવ સાદી ભાષામાં કહું ને તો આ એકમ, દશક અને 100 આ બધાની સ્થાન કિંમત છૂટી પાડવી પડે. સ્થાન કિંમત, પ્લેસ વેલ્યુ જેને કહેવાય, બરાબર. તો 1 ની સ્થાન કિંમત 1 થાય, આ એકડાની સ્થાન કિંમત 10 થાય, આ એકડાની સ્થાન કિંમત 100 થાય. જેમ કે અહીંયા મને કોઈ પૂછે તો આ 2 ની સ્થાન કિંમત 200 થાય, આ 2 ની સ્થાન કિંમત તો કે 20 થાય, અને 5 ના 5 જ રહે, એની સ્થાન કિંમત એટલી જ થાય. અહીંયા 3 ની સ્થાન કિંમત તો 300 થાય, 3 ની સ્થાન કિંમત તો કે 30 થાય, અને 7 ના 7 રહે. અહીંયા 4 ની સ્થાન કિંમત 400 થાય, 5 50 ના 50, અને અહીંયા તો 0 છે એટલે કઈ લખવાની જરૂર નથી. અને અહીંયા 9 ની સ્થાન કિંમત 900, આ બીજા 9 ની સ્થાન કિંમત 90, અને ત્રીજાની કિંમત 1. સેમ વસ્તુ અહીંયા કે 900 વત્તા 90 વત્તા 9. બસ હવે તમે આ બધી સંખ્યા બનાવી શકો. પહેલા સંખ્યા છૂટી પાડતા આવડવી જોઈએ મને. હવે હું આ સંખ્યાને બનાવી શકીશ કે 100 પ્લસ 10 પ્લસ 1 મારે રોમનમાં કેમ લખાય એ મને ખબર પડવી જોઈએ. હવે આ સંખ્યા કઈ રીતે બનાવશો તો કે પહેલા 100 લખો, 100 એટલે સી, પછી 10 લખો એટલે કે એક્સ, પ્લસ પાછળ લખાય, 1 પ્લસ પાછળ લખાય. આ થઈ ગયા 3 એકા 111. આ 111 મેં રોમનમાં લખ્યા, 100 વત્તા 10 વત્તા 1. સેમ વસ્તુ 200 મારે લખવા છે તો મને ડબલ સી યાદ હોવા જોઈએ, 20 લખવા હોય તો ડબલ એક્સ યાદ હોવા જોઈએ, અને 5 એટલે વી યાદ હોવું જોઈએ. તો હું બનાવી શકું 225, બરાબર છે. મારે લખવો હોય 337 તો મારે પહેલા 300 લખવા પડશે. ચાલો આને થોડી વાર હટાવી દઉં છું, એ પછી આપણે લખી નાખશું કે ભાઈ પહેલા મારે 300 લખવા પડે. તો 300 એટલે 3 વખત સી, 30 એટલે 3 વખત એક્સ, અને 7 એટલે કે આ થયા 337. 337 લખ્યા. હવે 450 મને લખતા આવડવા જોઈએ તો પહેલા 400 લખતા મને આવડવા જોઈએ. 400 ને યાદ કરો, આ 500 થયા અને આ 400 થયા, 100 એ આગળ લખવા પડશે. હવે મારે 50 લેવા પડે, 50 એટલે એલ. આ 450 રોમનમાં મેં લખ્યા છે. એ જ રીતે મારે 991 લખવા હોય તો મને પહેલા 900 આવડવા જોઈએ, 900 મને યાદ હોવા જોઈએ. 1000 માંથી 100 બાદ થાય, આ 1000 છે એમાંથી 100 બાદ કર્યા એટલે 900 થયા. હવે 90 એટલે પાછા 100 માંથી 10 બાદ થાય એટલે કે 1 સી આવે, અને પછી અહીંયા 1 આવશે. આ થયા 991. ડન છે. તો મિત્રો રોમનમાં કોઈ પણ સંખ્યા લખવાના જે નીતિ નિયમો છે એને ફોલો કરીને તમે સંખ્યાને બનાવી શકશો. વિડીયોને ચોક્કસથી લાઈક કરજો. ઘણી બધી સારી માહિતી તમને મળી રહેશે. છેક લગી જોડાયેલા રહેજો. ઘણું બધું જાણવા મળશે, ઘણું બધું શીખવા મળશે. અને આની નોટ્સ પણ ફરીથી અત્યારે પહેલા જોઈ લેજો, આખો લેક્ચર, પછી આની નોટ્સ પણ બનાવી લેજો. કારણ કે કામની માહિતી છે, આ બધી જ માહિતી ઘણી બધી યુઝફુલ છે, તો આને ધ્યાનથી સમજી લેજો. હવે જે વાત હતી 999 ની, તો 999 જેને જેને ક્રાંતિકારી વિચાર આવ્યો હોય કે હું 1000 - 1 કરીશ તો શું થાય, તો તું હલવાઈ જાઈશ. નો લખાય. એના નિયમો છે
કે પ્લસ થી સંખ્યા બને ત્યાં સુધી માઇનસ થી નહીં બનાવવાની ભાઈ. અને આમ ન લખાય. આને મારે 900 વત્તા 90 વત્તા 9 આમ લખવું પડશે. એટલે કે પેલા 900 મને આવડવા જોઈએ તો CM આ 900 થયા. પછી 90 આવડવા જોઈએ XC આ 90 થયા. અને પછી 9 આવડવા જોઈએ IX આ 999 થયા. 999 ને આ રીતે લખાશે. હવે કદાચ કોઈકને એવો વિચાર આવે કે સર ચાલો ઠીક છે 999, હવે આ બધી સંખ્યા આપણે લખી, પણ હવે કામ કરો ને સર 2222 લખો અને 3035 લખો અને 4001 લખો. સર આને રોમનમાં લખો તો કેમ લખાય તો જાણી લો. 2222 માં મારી સલાહ છે, જો તમને ડાયરેક્ટ ફાવતું હોય તો મને કોઈ ઓબ્જેક્શન નથી. બાકી 2000 વત્તા 200 વત્તા 20 વત્તા 2 ડાયરેક્ટ ફાવતું હોય તો કથા કરવાની જરૂર નથી, સીધો જવાબ જ લખી નાખો. પણ ના ખ્યાલ આવે તો સંખ્યાને છૂટી પડો, બધાની સ્થાન કિંમત લખી. આની 2000, આની 200, આની 20, આની 2. અને હવે મૂકતા જાઓ. 2000 એટલે ડબલ વખત M આવે, પ્લસ 200 એટલે ડબલ વખત C આવશે, V એટલે ડબલ વાર X આવશે ને 2 એટલે ડબલ વાર I આવશે. આ થયા 2222 જો રોમનમાં મેં લખ્યા છે. બરાબર. 3035 ની વાત કરું, ચાલો 3035 એટલે કે 3000 વત્તા 30 વત્તા 5. 100 નું સ્થાન ખાલી છે એટલે 100 નું કઈ લખવાનું નથી મારે. 3030 અને 5 લખવાના છે. તો 3000 નો સંકેત થાય 3 વખત M, 30 નો સંકેત થાય 3 વખત X અને 5 નો સંકેત થાય V. આ થઈ ગયા તમારા 3035. અને હવે વાત કરું 4001 ની. 4001 ને રોમનમાં લખી શકાતા નથી. કેમ? તો કે 4001 લખવા માટે મારે પેલા 4000 લખવા પડે. હવે 4000 નો ખુદનો જ કઈ સંકેત નથી તો 4001 કે રીંગણામાં જ લખશું. સમજો મારી વાત? તો 4001 લખવા સંભવ નથી. 4001 ના લખી શકાય. રોમનમાં લખાતી સૌથી છેલ્લામાં છેલ્લી સંખ્યા થાય આ સૌથી છેલ્લી સંખ્યા 3999 એટલે એનો ડેડ એન્ડ આવી ગયો. આને મારે લખવો હોય એટલે 3000 વત્તા 900 વત્તા 90 વત્તા 9. મેં બધાની સ્થાન કિંમત લખી નાખી. બરાબર છે? સ્થાન કિંમત બધાની લખી નાખી. અને હવે હું આમાં કિંમતો મૂકી દઉં છું, જરા ધ્યાનથી જોજો. પેલા 3000 એટલે 3 વાર M આવશે, પછી 900 તો 900 માટે હું યાદ કરીશ 1000 માંથી 100 બાદ થાય એટલે કે CM. પછી મને 90 લખતા આવડવા જોઈએ એટલે કે XC અને પછી મને 9 આવડવા જોઈએ IX. આ થઈ ગયા 3999 રોમનમાં લખાતી સૌથી છેલ્લી સંખ્યા. અને એ જ રીતે આ રોમનમાં લખાતી સૌથી મોટી સંખ્યા કે જેને લખવા માટે સૌથી વધારે સંકેતોની જરૂર પડે. કારણ કે 3888 લખવા માટે તમારે 3000 પછી 800 વત્તા 80 વત્તા 8 આટલું લખવું પડશે, ત્યારે 3888 લખાશે. પહેલા મારે 3000 લખવા પડશે 3 વખત M, પછી મારે 800 લખવા પડશે. 800 એટલે મને યાદ હોવું જોઈએ 500 થી શરૂઆત થયા, 500 600 700 800. હવે મારે લખવા પડશે 80 માટે મને યાદ હોવું જોઈએ કે મારે 50 થી શરૂઆત કરવી પડશે. આ 50, આ 60, આ 70, આ 80 અને પછી મારે 8, તો 8 માટે મને યાદ હોવું જોઈએ કે મારે 5 થી શરૂઆત કરવી પડશે. એટલે કે આ 5, આ 6, આ 7 અને 8. લખતા શ્વાસ ઉપડી જાય એવડી સંખ્યા છે. 3888 લખવા માટે આટલા સંકેતોનો ઉપયોગ કરવો પડે. 3 ને 3 6 ને 3 9 ને 3 12 ને 3 15 સંકેતોની જરૂર પડે 3888 લખવા માટે. તો રોમનમાં લખાતી સૌથી મોટી સંખ્યા આ છે અને સૌથી છેલ્લામાં છેલ્લી સંખ્યા 3999 છે. રોમનમાં 4000 લખી નથી શકાતા. એટલે કોઈને પણ 9999 ને 10000 ને આવા લખવાના જેને ક્રાંતિકારી વિચારો આવ્યા હોય રોમનમાં બધી સંખ્યા ન લખી શકાય. That's it. રોમન સંખ્યાઓ વિશે આપણને વ્યવસ્થિત રીતે માહિતી હોવી જોઈએ. પરીક્ષાઓમાં એક્ઝામમાં પૂછાય છે તો હું આના વિશે જાણતો હોવો જોઈએ. બરાબર? તો બેઝિકલી આ રૂલ્સ થી શરૂ કર્યું હતું આપણે કે આ રૂલ થી આપણે પહેલેથી બધી ખબર હોવી જોઈએ. પહેલા તો બેઝિક આ છે
જ્યાં સુધી આજ નો યાદ હોય ત્યાં સુધી એકય સંખ્યા ના બને. તો આને મારે ગોખવા પડે, ચોખ્ખી વાત. પછી આ રૂલ્સ હતા, બરાબર. જે રૂલ્સ ની આપણે વાત કરી, આ નિયમો વિશે હું વાકેફ હોવો જોઈએ. ત્યાર પછી 1 થી 10 સુધીની સંખ્યા બનાવી, ત્યાર પછી 10 થી લઈને 100 સુધીની સંખ્યા બનાવી, ત્યાર પછી 100 થી 1000 સુધીની સંખ્યા બનાવીને 2000 ને 3000 સુધી લખ્યું, અને છેલ્લે અલગ અલગ સંખ્યાઓ બનાવીને મેં તમને સમજાવ્યું કે સંખ્યા કઈ રીતે બનતી હોય છે, શું એના નિયમો છે, અને કયા નિયમોને આધારે આ બધી સંખ્યાઓ બનતી હોય છે. એ બધાની આપણે ઓલમોસ્ટ ડિસ્કસ આપણે અહીંયા કરી છે. અને એ ઉપરાંત અમુક નિયમો પણ જોઈ લીધા કે છેલ્લામાં છેલ્લી સંખ્યા 3999, મોટા મોટી સંખ્યા 3888. તો રોમન અંકો વિશે ઘણી બધી અગત્યની માહિતી આજના સેશનમાં આપણે ભણ્યા છીએ મિત્રો. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ખૂબ સારી માહિતી અહીંયા તમને આપી છે. જે મિત્રો નવા હોય, કદાચ એમને નો ખ્યાલ હોય, એ જાણી લે કે આજે આમ જોઈએ તો 18મો દિવસ છે. છેલ્લા 17 દિવસ થયા ઓલરેડી મેથ્સ અને રિઝનિંગના લેક્ચર શરૂ છે. આજે 18મો લેક્ચર છે. ઓલરેડી 17 લેક્ચર આગળ જતા રહ્યા છે, જેની અંદર કાર્ય અને સમય, નળ અને ટાંકી, ઝડપ સમય અંતર, ગુણોત્તર પ્રમાણ, ભાગીદારી, મિશ્રણ, કેલેન્ડર અને એ ઉપરાંત દિશાંતર વગેરે જેવા ટોપિક ઓલરેડી મેં ભણાવેલા છે. તો આગલા જે સેશન જોવાના બાકી હોય એ અચૂકથી જોઈ લેજો. પરીક્ષાની અંદર જો અહીંયા અમારો હેતુ એક જ છે ભાઈ, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીનો હેતુ એક જ છે કે ભાઈ પરીક્ષાની અંદર મને કોઈ પણ પ્રશ્ન પૂછાય છે તો હું એનો આન્સર ઇઝીલી લઈ આવી શકવો જોઈએ, ચોક્કસથી લઈ આવી શકવો જોઈએ. તો ચોક્કસથી તમામ મિત્રોને ઉપયોગી થાય એવી બધી જ માહિતી હું અહીંયા આપવાનો છું. અને હા, આ હજી સિરીઝ લાંબો ચાલવાની છે, એટલે કે હજી પણ ગણિતના તમામ ચેપ્ટર, રિઝનિંગના તમામ ચેપ્ટરને આપણે આમાં આવરી લેવાના છે. તો મિત્રો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દેજો. સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો હજી સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત, ખુશ રહેજો, સલામત રહેજો.